તો પહેલો સંદેશ છે, તમે ગમે તેટલા મોટા થઈ જાઓ, તમે ગમે તેટલા મહાન થઈ જાઓ, પણ ક્યારેય નમ્રતા છોડતા નહીં, ક્યારેય ફૂલાઈ જતા નહીં, ક્યારેય અભિમાની થઈ જતા નહીં. આ એમના જીવનમાંથી થ્રુ આઉટ શીખવા મળે. પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે તો કેટલું મોટું વ્યક્તિત્વ, જેમણે દુનિયાભરમાં 1100થી વધારે મંદિરો બાંધ્યા, 36 જેટલા મંદિરો તો શિખરબદ્ધ મંદિરો, આપણે બોચાસણમાં મંદિર છે એ પ્રકારના મોટા મંદિરો 36થી વધારે, અને એમાં 8 મંદિરો તો વિદેશોની અંદર, હ્યુસ્ટનમાં મંદિર, શિકાગોમાં મંદિર, એલએમાં મંદિર, એટલાન્ટામાં મંદિર, ટોરન્ટોમાં મંદિર, નૈરોબીમાં મંદિર, લંડનમાં મંદિર, ત્યાં બધા ભવ્યાતિ ભવ્ય મંદિરો રચી દીધા સંગે મરમરમાંથી. લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે આજે પણ કે ભારતની ભૂમિ પર એક મંદિર બાંધતા બાંધતા 50 વર્ષ વીતી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજે આટલા ઓછા કાર્યકાળની અંદર એક સાથે પરદેશની ભૂમિ ઉપર કેવી રીતે આ મંદિરો બાંધી દીધા. ટોરેન્ટોના મંદિરની વાત કરું ખાલી તમને, કેવી રીતે મંદિર બંધાય. 3 પ્રકારના પથ્થર એમાં વપરાયા છે. એમાં એક ઇટાલિયન માર્બલ છે, બીજો બંસી પહાડપુરનો પથ્થર છે, અને ત્રીજો લાઇમસ્ટોન છે, ઇટલીથી આવે. 3 પ્રકારના પથ્થર. હવે તમે વિચાર કરો, એનું ઘડાઈ કામ થાય રાજસ્થાનમાં, એટલે ઇટાલિયન લાઇમસ્ટોન છે એ ખાણમાંથી નીકળે ઇટલીમાંથી, ત્યાંથી ટ્રક દ્વારા સમુદ્રના કિનારે પહોંચે પોર્ટ ઉપર, ત્યાંથી કન્ટેનર લોડ થાય શિપમાં, એ શિપ એ પથ્થરના મોટા મોટા ચોસલા આવે ગુજરાતના કંડલા બંદરે, ત્યાંથી એ બધા કન્ટેનર લોડ થાય ટ્રકમાં પહોંચે રાજસ્થાન, ત્યાં રાજસ્થાનમાં કારીગરીનું કામ ચાલે, નકશી કામ ચાલે, ત્યાંથી ઘડાઈ ગયેલા પથ્થર પાછા ટ્રકમાં ભરાય પહોંચે કંડલા બંદરે, અને ત્યાંથી એ કન્ટેનર 30 દિવસે સમુદ્રમાં ટ્રાવેલ કરતાં કરતાં ટોરન્ટો પહોંચે કેનેડાની અંદર, અને ત્યાં સંગે મરમરનું આરસનું મંદિર બંધાય. આવી રીતે મંદિર બાંધવું હોય, તમે વિચાર કરો કેટલા દેશની પરમિશન લેવાની થાય, કેટલા દેશોમાં ઇન્ટરનેશનલ ટ્રાન્સપોર્ટ કરવાનું થાય, અને કેવી રીતે આ પાર પડે. એમ લાગે એક મંદિર બાંધતા બાંધતા જિંદગી પૂરી થઈ જશે. આવું તો હ્યુસ્ટનમાં, આવું તો શિકાગોમાં, આવું તો એલએમાં, આવું તો નૈરોબીમાં. તો આટલું મહાન કાર્ય એમનું. આ તો મેં ખાલી મંદિરોની વાત કરી. એમણે મારી જેવા 1000થી વધારે સંતો બનાવ્યા, 1000થી વધારે યુવાન ભણેલા ગણેલા સાધુ. તમારા દીકરાની હેરસ્ટાઈલ બદલવા ખાલી વાત કરી જોજો કે બેટા આ હેરસ્ટાઈલ સારી નથી લાગતી, આ બધા ઊભા ઊભા વાગી જશે કાંટા કોઈકને, થોડાક બેસાડી દે ને. નહીં બેસે. એક હેરસ્ટાઈલ ના બદલી શકાય. આપણા પોતાના જ પુત્રની પ્રમુખ સ્વામી મહારાજે 1000 યુવાન ભણેલા ગણેલા સંતોને સંસાર છોડાઈ દીધો. કઈ સામર્થ્ય હશે ને કેટલું મોટું ગૌરવનું કાર્ય થાય ને. કોઈ પણ માણસની છાતી ફાટી જાય. જોયું કેવું કામ કર્યું આપણે, 1000 લોકોને, યુવાનોને મૂંડી નાખ્યા. પણ એમણે એ વાતનું પણ ક્યારેય અભિમાન ના કર્યું. 17,000 ગામડામાં ફર્યા, 7 લાખથી વધારે પત્રો લખ્યા. આ તો કેટલી મોટી વાત. આ તો કોઈએ નહીં કર્યું, દુનિયામાં કોઈએ નહીં કર્યું. 7 લાખથી વધારે પત્રો વાંચીને એના જવાબ આપવા, એટલે રોજના ઓન એન એવરેજ 50 પત્રો આવતા એમના ઉપર. રોજ 50 પત્ર વાંચવાના, અને 50 પત્રોમાં કઈ પ્રશંસાઓ ના લખી હોય. માણસ પ્રમુખ સ્વામી મહારાજને પત્ર ક્યારે લખે? જ્યારે જીવનમાં કોઈ મોટી સમસ્યા આવી હોય, જ્યારે એવી કોઈ ગૂંચવણમાં માણસ ફસાયો હોય જેમાંથી બહાર નીકળવાનો કોઈ આરો ના દેખાતો હોય, એવા પત્રો એમના પર આવે કે બાપા શું કરું, તમે માર્ગદર્શન આપો. અને એના જવાબ પ્રમુખ સ્વામી મહારાજે આપવાના, રોજના 50. કેટલો સમય એમણે ફાળવ્યો હશે આ પત્રો પાછળ. રોજ 200 થી 250 લોકો એમને વ્યક્તિગત મળે, અને એ વ્યક્તિગત મુલાકાતમાં શું આવે? પ્રશ્નો. તો આટલું મોટું કાર્ય, અને છતાંય એમણે ક્યારેય પોતાના જીવનમાં એક પણ વખત એવું ના કીધું કે આ બધું મેં કર્યું છે. નોટ અ સિંગલ ટાઈમ. ભૂલમાં પણ નહીં. તો કેટલી નમ્રતા, કેટલું નિર્માનીપણું હશે. આપણે તો ખાલી સરપંચ હોઈએ કદાચ ગામના, અહીંયા બેઠા હોય તો માફ કરજો, તમને અનુલક્ષણ નથી બોલતો,
પણ એનું પણ કેટલો અહંકાર, ઘણીવાર ગર્વ હોય. આપણે ગ્રુપના ખાલી મુખ્ય બનાવ્યો કે આ કાર્ય તમે પાર પાડો, કાર્ય પાર પડી ગયું, રંગે ચંગે જય જયકાર થઈ ગયા, પછી આપણે બધાને કહેતા ફરીએ કે બાકી આમ આ બધું જે થયું ને એનો મુખ્ય આયોજક તો પછી હું હતો. એમ નાની નાની વાતનો અહંકાર લઈને ફરીએ. એ તો છે જ પાછું, પણ આપણે અંદર અંદરના સંબંધમાં પણ અહંકાર આડો આવીને ઊભો રહે ને. અહંકારી આમ તો જોઈએ ને, માણસ દુઃખી થાય છે એના મૂળમાં જ અહંકાર છે. શેના દુઃખ છે? સંસ્કૃત સુભાષિતની અંદર દુઃખ શેનું બતાવ્યું છે ખબર છે? રોગ, ખાવા ના મળે, વસ્ત્ર ન મળે અને રહેવા માટે છાપરું ના હોય તો જ દુઃખ છે. બાકી બધા અહંકારના દુઃખ છે. ખાવા મળે છે? હા મળે છે. પહેરવા માટે કપડાં મળે છે? હા મળે છે. રહેવા માટે ઉપર છત્ર છે? હા છે. બસ આનંદ કરો. હવે દુઃખ શેનું? હવે જે કાંઈ દુઃખ દેખાય છે બધું અહંકારનું દુઃખ છે. એણે મને બોલાવ્યો નહીં, મેં એના માટે આટલું બધું કર્યું, મને કોઈ ગણતું નથી, મારી કોઈ કિંમત નથી રહી ઘરમાં, મને કોઈ પૂછતું નથી. હવે પ્રશ્નો આના જ છે ને. અહંકાર આપણને સતાવે છે. એ અહંકાર જો શૂન્ય થઈ જાય ને તો જીવનમાં સુખની સરગમ વહેવા લાગે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી પહેલો સંદેશ આ છે, અહંકાર છોડી દેવો જોઈએ. અંદર અંદર સંબંધમાં પણ પિતા પુત્ર ઘણા ઘરમાં બોલતા નથી. એક જ લોહી છે. પિતા અને પુત્રનો કેટલો પવિત્ર સંબંધ કહેવાય છે. આપણા શાસ્ત્રોમાં દાખલાઓ છે. રામચંદ્ર ભગવાન અને દશરથનો પ્રેમ. રામચંદ્ર ભગવાનને વનવાસ જવાનું થયું, પિતા પુત્રના વિયોગમાં તડપી તડપીને મૃત્યુ પામ્યા છે. એ છે પિતા પુત્રનો પવિત્ર સંબંધ. અને એ બે વચ્ચે જ બનતું ના હોય. અને શું પ્રશ્ન શું હોય? અહંકારનો જ પ્રશ્ન હોય. તમે ઊંડા ઉતરો ને, અહંકારનો જ પ્રશ્ન હોય. તમે નાના ભાઈનું વધારે રાખો છો, મારું વધારે રાખતા નથી. કાં તો તમે પહેલાને વધારે સાચવો છો, મને વધારે સાચવતા નથી. પેલો વધારે બુદ્ધિશાળી છે, ભણવામાં વધારે હોશિયાર છે, એટલે એને વધારે પ્રેમ મળે છે, મને કોઈ પ્રેમ કરતું નથી. અહંકારના પ્રશ્નો. હું એ જ છે ને. બધું સરખું નથી હોતું. બધા પોતપોતાના પ્રારબ્ધ લઈને આવ્યા હોય છે, પણ એ અહંકારનો આંકડો જો ખાલી છૂટી જાય તો સુખની સરગમ વહે. ઘણીવાર તો રિયલાઇઝ પણ થતું હોય છે કે ભૂલ મારી છે. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હોય ત્યારે તો બંને તુમાખીની અંદર હોય, જે તે બોલી ગયા હોય, જે તે સંભળાવી દીધું હોય. પછી અમુક દિવસ અબોલા ચાલે, જે સિસ્ટમ છે એ પ્રમાણે. અને અબોલા થોડા લાંબા ચાલે એટલે બંનેને એમ થાય કે આરું ખોટું થઈ ગયું, હવે બહુ વધારે થઈ ગયું, હવે બોલવું જોઈએ. બોલવું તો જોઈએ, પણ શરૂઆત કોણ કરે? ત્યાં અહંકારની દિવાલ આડી આવીને ઊભી રહે. શરૂઆત કોણ કરે? વાંક એનો છે તો એ માફી માગે, એ શરૂઆત કરે. આ બાજુ વિચાર કરે કે વાંક ક્યાં મારો છે? વાંક તો એમનો છે, એ શરૂઆત કરે. અને શરૂઆતની રાહ જોવામાં એ ડિસ્ટન્સ એટલું બધું વધી જાય કે પછી શરૂઆત કરવાની કોઈ શક્યતા નથી રહેતી. ત્યાં પણ અહંકાર આડો આવીને ઊભો રહે છે. આ અહંકારની દિવાલ જો આપણે ખાળી શકીએ તો પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ પણ આપણા ઉપર વરસશે. અભિમાન તોડી નાખો.